આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કેટલા વૃક્ષો છે, કઈ કઈ પ્રકારના વૃક્ષો છે, કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે, આ તમામ પ્રકારની માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે તમામ ઇન્ડિવિજ્યુઅલ વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી કઈ પ્રકારના વૃક્ષો છે અને એની તમામ માહિતી જળવાઈ રહે તે માટે આપણે ટ્રી મોનિટરિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, જેનાથી આપણને સચોટ રીતે વૃક્ષોની માહિતી આપણને મળી રહે છે. અત્યારે હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI વધારો જોવા મળ્યો છે. તો અમારા સેન્સર્સ દ્વારા જે અમને રિઝલ્ટ્સ મળ્યા છે એ પ્રમાણે લગભગ 250 થી 300 જેવો AQI અમુક સ્થળોએ જોવા મળ્યો છે, જેવા કે ચોક છે કે જ્યાં ખૂબ વધારે પ્રમાણમાં ટ્રાફિક હોય એવા બધા વિસ્તારોમાં જોવા મળ્યા છે. અને સામાન્ય રીતે આ AQI છે ને વિન્ટરમાં વધતો હોય છે. વિન્ટરમાં ટેમ્પરેચર ડાઉન થવાના કારણે હવા જે કોમ્પેક્ટ થતી હોય છે અને એ નીચે આવી જાય છે, જે આપણા વાતાવરણમાં આપણા સુધી આવી જાય છે. એટલે વિન્ટર સિઝનમાં સામાન્ય રીતે AQI વધતા હોય છે ટેમ્પરેચર ઘટવાના કારણે. એટલે આવા અત્યારના જે પરિસ્થિતિ છે એના જોતા સવારના ભાગ અર્લી મોર્નિંગમાં બને તો ત્યાં સુધી માસ્ક એવું વાપરીને પાર્ટિક્યુલેટ મેટર તમારી અંદર ન જાય એના માટેની કાળજી લેવી જોઈએ. થોડોક સહેજ તડકો આવી ગયા પછી જો આપણે નીકળીએ તો ઘણું સારું રહે, બેનિફિટ રહે. બાકી ઠંડકમાં અત્યારે જે ટેમ્પરેચર ડાઉન થવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે આવા સંજોગો નોર્મલી વધશે, કારણ કે આપણે જે વાહનોનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, પછી વૃક્ષારોપણમાં પણ આપણે ઘણું કરવું પડે તેમ છે. એટલે પછી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ખૂબ વધી ગઈ છે આપણા શહેરમાં. હવે આ તમામ વસ્તુઓને કંટ્રોલ કરવું જ પડશે, અન્યથા આપણે આ જે અત્યારે આવ્યું છે ફક્ત વિન્ટરમાં આવે છે એ આખું વર્ષ પણ રહી શકે અથવા વિન્ટરમાં વધી શકે. એટલે AQI ઘટાડવા માટે વ્હીકલ્સનો ઉપયોગ વધારવો પડશે, વૃક્ષારોપણ વધારવું પડશે, કન્સ્ટ્રક્શન સાઇટ પર એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ મૂકવા પડશે, અને તો જ આપણે હવે અમુક જે અમારા સેન્સર છે જે હાયર સાઇડ આપી છે એ ખાસ રામાપીર ચોકડી છે, નાના મુવા ચોકડી છે. એટલે જે ચોક છે ને એ ચોક વિસ્તારોમાં વધારે આવે છે.